અત્યારે સૌથી વધારે લોકો સાહેબ ડિપ્રેશનમાં ને બધા રહેતા હોય છે અને જ્યારે બી ડૉક્ટર જોડે વાતચીત થતી હોય છે તો એક બેઝિક રીઝન તો સ્ટ્રેસ આવે છે, ડિપ્રેશન, ચિંતા. એને ઓછું કરવા માટે શું કરી શકાય? જાડી ચામડીના બની જવું. ગાંધીનગરમાં છો તમે, બરાબર? એટલે જાડી ચામડીના બની જવું. એક વસ્તુ હું દરેક પેશન્ટને કહેતો હોઉં છું, કારણ કે હાર્ટ પેશન્ટ તમે જ્યારે સમજો છો કોઈ બીમારી, એક હાર્ટની બીમારી નથી, અહીંથી બી એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓશો રજનીશે તમને ખબર હોય તો કીધેલું છે, બીમારી કરતાં બીમારીનો ડર તમને વધુ મારી નાખે છે. કોરોનામાં બીમારી કરતાં બીમારીના ડરે, અને એ હજુ આફ્ટર ઇફેક્ટ ચાલે છે. અમારા ત્યાં 10 પેશન્ટ આવે છે, એમાંથી 6 પેશન્ટ એવા આવે છે જેને કોઈ તકલીફ નથી, પણ કોરોના વખતથી મગજમાં ભરાઈ ગયું છે કે મારા હાર્ટ ને ફેફસા ખરાબ થઈ ગયેલા છે. એટલે બીમારી કરતાં બીમારીનો ડર ખતરનાક બની છે. એટલે થોડુંક જાડી ચામડીના થઈ જ જવું પડે, કારણ કે દુનિયા આપણા પ્રમાણે ચાલવાની નથી, બરાબર છે? અને બધી જ વસ્તુઓ જો આપણે અહીંયા લઈ જઈશું તો અલ્ટિમેટલી આને જવાબ આપવાનો છે. એટલે થોડું જાડી ચામડી થવામાં કંઈ જ ખરાબી નથી. જે છે ચાલ્યા કરવાનું છે. આપણાથી કંઈ આપણા જેવા કેટલાય લોકો આવીને જતા રહે, કશું કોઈ ઉખાડી નથી શકેલા. આપણે આપણી લાઈફ સારી રીતે જીવી. અત્યારની જનરેશનમાં લોકો ભૂતકાળમાં વધારે જાય છે, ભવિષ્યમાં વધારે જાય છે અને જીવવાનું કદાચ ભૂલી જાય છે. શાહબુદ્દીન રાઠોડ સાહેબે પણ એક સરસ વાત કરેલી છે, એમના વિડીયોમાં સાંભળેલું મેં, કે ચિંતા છે ને એ ઈશ્વરે માણસને આપેલી અકારણ ભેટ છે. એટલે એ બધાને થતી જ હોય, પણ બને એમ એને ઇગ્નોર કરો અને લોકો વર્તમાનમાં જીવવાનું ભૂલી જાય છે.